20/11/24ના રોજ અહીંની એક મદાર હોટલ છે, ત્યાં એક ખૂનની કોશિશનો બનાવ બનેલો છે. વિગત એવી છે, ફરિયાદી શ્રી અનસભાઈએ આરોપી ઇસામુદ્દીન અને બીજા 8 વિરુદ્ધ આ પોલીસ સ્ટેશનમાં જે તે દિવસે જ IPC 307 અને BNSS 109(1) મુજબ ફરિયાદ કરેલી છે. ફરિયાદનું શોર્ટ કન્ટેન્ટ એવું છે કે હાલ જે પકડાયેલ આરોપી છે તેમની સિસ્ટર સાથે કોઈ એક આરોપીને, વિક્ટીમને યા તો ફરિયાદીને કંઈ અફેર છે. એ રંજ રાખી આ તમામ આરોપીઓએ એક સંપ કરી ભોગ બનનારને આયુર્વેદ 3 રસ્તાથી કિડનેપ કરે છે, ત્યાંથી મદાર હોટલ તરફ લઈ જાય છે, ત્યાં ગોંધી રાખે છે. આરોપીઓ ભેગા થઈ હાલના પકડાયેલા આરોપીએ તલવારના ઘા માથામાં મારેલા છે. અન્ય આરોપીએ લાકડી તથા પંચવતી, જે હાથમાં પહેરવાનું એક સ્ટીલનું પંચ આવે છે, આ પંચ દ્વારા ભોગ બનનારને ઈજાઓ કરેલી છે. આ ઝઘડા દરમિયાન એક રાહદારી ઇબ્રાહિમ શેખજીવાલા બચાવવા માટે જાય છે, છોડાવવા માટે જાય છે, તેમને પણ ઈજાઓ થાય છે. હાલનો જે પકડાયેલ આરોપી છે અનસ મોહમ્મદ ઇસામુદ્દીન અલાઉદ્દીન સૈયદ, જેની ઉંમર 50 વર્ષ છે અને પોતે યાકુતપુરામાં રહે છે, જેઓ ગઈકાલે નામદાર કોર્ટમાં સરેન્ડર થતા આજે તેઓને